ગામ અને એ આપણને મળ્યા છે કૃષ્ણાબેન અને કૃષ્ણાબેને આ મંદિર બનાવી રહ્યા છે મા મેરડીમાનું મંદિર છે અને આજે મળ્યા છે આપણે કૃષ્ણાબેન તો આજે કૃષ્ણાબેન જોડે વાત કરશું। જય માતાજી મિત્રો। તો આજે અમારા ભાઈ આવી ગયા છે ઇન્ટરવ્યુ લેવા માટે અને આ છે અમારા પ્રતાપ મોમાં ઓગળપુરાથી। તો બંને સાથે મળીને ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે મારું અને મેલડીમાના મંદિરના વિડીયો જોયા હતા તો આવ્યા છે। તો એમ મને ખૂબ જ આનંદ થયો કે મારા ઘરે આવ્યા છે અને માતાજીના દર્શન કરવા પણ આવ્યા છે અને હવે આ મંદિરનું આયોજન આપણે લીધું છે તો પૂરું પાડવાનું છે। તો આ કેટલા સમયથી તમે આ સોશિયલ મીડિયામાં છો અને આ જે મેરડીમાનું મંદિર બનાવી રહ્યા છે તો આ તમને પ્રેરણા ક્યાંથી મળી? મેલડીમાનું મંદિર તો એમ કે લગ્ની લાગી હતી ને થોડુંક એવું સપનું બીજું આવ્યું હતું તો મંદિર માતાજીએ કીધું બનાવ્યું અને મંદિર પણ મારે એકલીને જ બનાવવાનું છે અને આ બીજો અમારા ઘરનો કોઈ ભાગીદાર નથી આમાં, મારી એક જ નહીં। અને આ સોશિયલ મીડિયામાં તમે કેટલા વર્ષથી છો? 8 વર્ષથી। 8 વર્ષથી તમે સોશિયલ મીડિયામાં છો અને તમને સોશિયલ મીડિયામાંથી જ આ મંદિરનું જે ફંડ આવે છે એ જે કમાણી તમારે જે આવે છે સોશિયલ મીડિયામાંથી તો એમાંથી તમે વાપરો છો કે પોતાના ઊંઝાના પૈસા વાપરો છો? નહીં, સોશિયલ મીડિયાના જે પૈસા પણ આવે ને મારા ફેસબુકના વિડીયોના જે પણ પૈસા આવે એ અર્નિંગ બધી આ માતાજીના કામમાં હું આલું છું અને ઘરના કોઈ મારી જોડે માગતા નથી ને હું ઘરના કંઈ આપું। હવે આપણે બાજુમાં ઊભા છે પ્રતાપજી તો પ્રતાપજીની વાત કરશે। હું કૃષ્ણાબેનને અમે ઘરે આવી ગયા ઢાંડવ ગામે અને થોડુંક ભજન વિશે થોડુંક અમને અમારા પ્રતાપ મોમો આવી ગયા છે એટલે પ્રતાપ મોમો માટે ગાવું હોય તારે મેલડીમાં વિશે ગાવું હોય તારે હે આટલો સંદેશો મારી મેલડી માની કેજો, આટલો સંદેશો મારી મેલડી માની કેજો, જન્મમાં ભેળા રે જોરે, જન્મમાં ભેળા રે જોરે, આટલો સંદેશો મારી મેલડી માની કેજો। ખૂબ ખૂબ ધન્યવાદ।